જય માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 9 અને જો ધુકચરા કરવાના છે અને જો પૂજા દીદી ખેને પોતા કરવાના એટલે પોતાને ધોવે છે અને જો બધે ઘરમાંથી વાસણ ઉતારી લીધા છે અને બગુ ને પૂરી બે વાસણ ઉટકવા બે ગયા છે અને મારે ધોવાના છે કપડાં અને જો બગુ ને પૂરી બે વાસણ ઉટકવા બે ગયા છે એટલે આજે તો ધુકચરા કરવાના છે કપરી અને મારે ધોવાના છે કપડાં। કેટલા બધા કપડાં થઈ ગયા છે એટલે હવે હું કપડાં ધોવા બે જઈશ। આને તમે વિડિયોમાં લ્યો બહુ બોલે। ગુડ મોર્નિંગ મીરા। ટોટલી જોવો તમે, ટોટલી જોવો એક વાર તમે ખડી થઈ ગઈ છે। ગુડ મોર્નિંગ મીરા। જોવો તમે દાંત તો જોવો તમે લા મીરા તે ચા પી લીધો અત્યારમાં। હા એટલે તો મોજમાં હે જોવો ને તમે ટોટલી ચા ને લીધે ખડી થઈ। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। એટલે આખું બંધ હોય આમાં દેખાય હો। મેરું તું જુનાગઢ ગઈ હતી ને કાલે પાછી આવતી રહી। પાલક છે અને એના પૂડિયા વળાઈ ગયા છે। કોથમીર છે, ઓલા કોથમીર ઓલા આ પાલક છે અને એના પૂડિયા વળાઈ ગયા છે। બધું પકતું જ મૂકજો એટલે છેટેથી આ લેવાનું। કોથમીર પપ્પા પૂડિયા વારે અને બીજી કોથમીર આવી અને મૂળા આવ્યા પાછા અહીંયા માંડવી આવી પાછી માંડવી પાછી આવી તે અને આદુ લીંબુલું મોટી અને શું કહેવાય મેથી અને આ લીમડો આમાં કોથમીર કોથમરી હે આ કોથમીર હે અને આમાં ડુંગળી છે અને આને શું કે હુવા પછી અને આ હુવા પાછી અને આ મરચી પાછી આવી અને આદુ આવ્યું લીંબુ આવ્યું। તું ખાતો મરચી કેવી લાગે? તીખી પાન દે ને પાંદડું પાંદડું ન ખાવ ને મૂળો ખાવ। તો આવેસ તે હો બાબુ જો બગુલી લ તદરી ટાંટોળીઓ કાઢે અને આ બેટી અને આ ચોખવાનું છે આ ચોખવાનું હે એને જોખવાનું ન કહેવાય ને કાંટો કહેવાય। કાંટો ન કહેવાય ચોખવાનું જ કહેવાય। ત્યાં તાંજરીઓ ચોખાનો છે પૂછું તો અમારે એ તાંજરીઓ જોખવાનું ન કહેવાય, એ કાંટો કહેવાય। કાંટો ન કહેવાય ઈ ચોખવાનો જ કહેવાય। હું એ જ કહું જોખવાનો એ કાંટો છે। 10 20 40 50 60 70 80 90 0 0 0 0 0 0 60 21 22 23 24 આમાં જો વાત કરતે નકરો મારો જ વિડિયો બનાવ્યો છે જો 40 મિનિટની વારી હે 10 તારી 10 વિડિયોમાં કેટલી મિનિટ પડે જો હવે હું મૂકવાનું। વે ગુડ ઇવનિંગ ગાઈઝ। અત્યારે વાગી ગયા છે 4:30 અને જો મસ્તની રેગડી ભરાઈ ગઈ છે
આજે તો પૂજા દીદીએ રેકણી ભરી છે અને તો કોણે ભરી હા તો માનસી દીદીએ રેકડી ભરી નાખી છે અને સરસ મજાની મેથી આવી ગઈ છે અને ડુંગળી પણ આવી ગઈ છે અને સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો આપણે બધા ચા પીવા જઈશું નિરંજન जो कोई तुमको ध्यावन रिद्धि सिद्धि सुख पाता ओम जय लक्ष्मी माता तुम पाताल निवासिनी तुम हो शुभदाता कर्म प्रभाव प्रकाशित नवनिधि के दाता ओम जय लक्ष्मी माता जिस घर तुम हती तह सब सुख वैभव आता सकल सुख हो जाता घर शांति पाता ओम जय लक्ष्मी माता तुम અત્યારે વાગી ગયા છે 9 અને વારુનો ટાઈમ થઈ ગયો છે અને વારુમાં ખીર બટેટાનું શાક અને રીંગણાનો ઓરો ને રોટલી ને મરચાં છે અને બધા વારું કરવા બેસી ગયા છે તો હવે હું વારું કરવા માંડું તો હાલો બધા વારું કરવા હેલો હવે આ વિડીયોનો એન્ડ થાય છે જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય